આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે ને એ દરમિયાન આ દુઃખદ ઘટના બની છે। રાજ્ય સરકાર દ્વારા પણ એ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે કોઈ પણ ગુજરાતીઓ હતાહત નથી થયા કે ન ગુજરાતથી જતી કોઈ પણ ટ્રેન કે બસ સેવા પ્રભાવિત થઈ છે, એ એમનામ જ છે। બીજી બાજુ હવે જ્યારે લોકોના મૃત્યુ થયા છે, શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા, ભાગદોડ મચી, કેટલાક લોકો ખચડાઈ ગયા, એના ઉપર રાજનીતિ તેજ થઈ છે। વિપક્ષી દળો છે કે જે મુખ્યમંત્રી યોગી પર અને તેમની સરકાર ઉપર અને સાથે જ કુંભ પ્રશાસન ઉપર પણ સવાલો ઉઠાવી રહ્યા છે। રાહુલ ગાંધી હોય કે પછી નીતિશ કુમારે દુઃખ વ્યક્ત કર્યું છે। અત્યારે તેઓ સત્તાધારી પાર્ટીની સાથે છે। નીતિશ કુમાર દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે, પણ રાહુલ ગાંધીનો સ્પષ્ટ આરોપ છે, તેમણે ટ્વીટ કર્યું છે ખૂબ લાંબુ લચક, પણ એમને એક ટ્વીટની અંદર એ વાત અહીંયા ધ્યાન ખેંચે છે। એમનું કહેવું છે, એમનો સ્પષ્ટ આરોપ છે કે વીઆઈપીઓની સુવિધા સાચવવામાં પ્રશાસન અને સરકાર બંને રહ્યા અને એના કારણે સામાન્ય લોકો જે અહીંયા દર્શન કરવા આવ્યા હતા કરોડોની સંખ્યામાં, એમની સુરક્ષા કોમ્પ્રોમાઇઝ થઈ અને એમના આજ સરકાર અને પ્રશાસનની આ ફેલિયરના કારણે જ આ ભાગદોડ થઈ અને મૃત્યુ થયા। આ બાજુ નીતિશ કુમારે દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી છે અને જે ઘાયલ છે જલ્દી જ સ્વસ્થ થાય એવી એમણે કામના કરી છે અને જેમના મૃત્યુ થયા છે એમના પ્રત્યે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી છે। આ બાજુ તેજસ્વી યાદવે પણ આ દુર્ઘટના ઉપર સવાલો ઉઠાવ્યા છે અને પ્રયાગરાજની અંદર જે પણ થયું છે એના માટે પ્રશાસન અને સરકારને જ જવાબદાર ગણાવ્યા છે। નીતિશ કુમારની ટ્વીટ છે કે જે ઘાયલો જલ્દી સાજા થાય, અને આ બાજુ તેજસ્વી યાદવનું કહેવું છે કે પ્રયાગરાજ મહાકુંભમાં કિનારે મૌની અમાસ્યાના દિવસે થયેલી ભાગદોડ અને ભક્તોના ઘાયલ થવા અને મૃત્યુ અત્યંત દુઃખદ સમાચાર છે, હૃદયદ્રાવક છે। ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે, એમના ચરણોમાં સ્થાન આપે અને અકસ્માતમાં થયેલા આ ઘાયલ થયેલા ભક્તોને ઝડપથી સ્વસ્થ થવા માટે તેમણે કામના કરી છે।